મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો આપણે જે પાસવર્ડ હોય મિત્રો એ ભૂલી ગયા છે બરોબર। તો આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો લોગિન નથી થતી બરોબર। જે મેન પાસવર્ડ છે એ આપણે ભૂલી ગયા છીએ। ધારો કે આપણે ફોન રિસ્ટાઇલ માર્યો અથવા નવો ફોન લાવ્યા બરોબર અને પાસવર્ડ ભૂલી ગયા બરોબર। તો હવે આપણે જે યુટ્યુબ ચેનલની જે આઈડી હોય મિત્રો એનો પાસવર્ડ કેવી રીતના જુઓ ઈમેલ આઈડીનો બરોબર। તો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। આપણે ફોનની અંદર જ મિત્રો પાસવર્ડ હોય છે પણ આપણને ખબર હોતી નથી મિત્રો બરોબર। તો જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ જોતા આપણે શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા આપણા મોબાઈલની સ્ક્રીન પર બરોબર। તો સૌ પ્રથમ તો મિત્રો જણાવવાનું કે આપણે કોઈ બી નવો ફોન લાવ્યા છીએ અથવા રિસેટ ફોન મારેલો છે બરોબર। તો આપણે જે ઈમેલ આઈડી છે યુટ્યુબની ચેનલની એ જતી રહેશે મિત્રો બરોબર। તો પહેલાં તો એક તમારી નવી ઈમેલ આઈડી બનાવવાની મિત્રો બરોબર। ઓકે, નવી ઈમેલ આઈડી તમે બનાવો એટલે મિત્રો તમારા ફોનની અંદર આ રીતનું ઇન્ટરફેસ આવશે। તો દરેક ફોનની અંદર મિત્રો આ ઓપ્શન તો હશે જીમેલની બરોબર। ઓકે, એ તમારે ચાલુ કરવાનું છે। પહેલાં ચાલુ કરશે એટલે મિત્રો આ રીતનું આવે એટલે તમારા નવી ઈમેલ આઈડી તમે બનાવી છે, કેમ કે મિત્રો આપણે નવી બનાવી છે પણ આપણે તો જે જોવે છે જૂની ઈમેલ આઈડીનો પાસવર્ડ જોવો મિત્રો બરોબર। ઓકે, તો તમારે અહીંયા જે આપણા લોગો દેખાતા હોય તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે। તો તમારે જેટલી ઈમેલ આઈડી હોય છે ને મિત્રો આ રીતની તમને દેખાશે। આપણે બ્લર કરેલું હોય એટલે તમને નહીં દેખાય મિત્રો બરોબર। તો આપણે અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કે આપણી ઈમેલ આઈડી બધી દેખાય છે। તો આવા તમારે શું કરવાનું મિત્રો, નીચે જવાનું છે। અહીંયા લખેલું છે મેનેજ અકાઉન્ટ ઓન ધ ડિવાઇસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે બરોબર। તો હવે આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ જોવાનો છે। તો સૌપ્રથમ તો મિત્રો અહીંયા લખેલું છે ગૂગલ પાસવર્ડ, નીચે લખેલું છે 14 પાસવર્ડ આપણે છે। હવે તેના પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરી એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી ગયું મિત્રો બરોબર। તો હવે નીચે આવે છે ગૂગલ પાસવર્ડ મેનેજર બરોબર। તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે। તો અહીંયાથી મિત્રો આપણે જો અલાઇમોશન છે, એમેઝોન, આ રીતના ફેસબુક, ગૂગલ બરોબર, ઇન્સ્ટાગ્રામ, તો આપણે જોવાનું છે ગૂગલનો પાસવર્ડ। તો અહીંયા મિત્રો લખેલું છે ગૂગલ કમ, તેના આપણે તમારે ક્લિક કરવાનું છે। હવે તમારા મોબાઈલનો જે લોક હોય એ તમારે ખોલી નાખવાનો બરોબર। તો અહીંયા તમે જોઈ શકો કે આપણા દરેક બધા પાસવર્ડ અહીંયા છે મિત્રો બરોબર। ઓકે, તમારે કોપી કરી અને તમારે જે માગતું હોય ને મિત્રો જે આપણે પાસવર્ડ એ કાન તમારે પેસ્ટ કરવાનું છે બરોબર। નકર જોઈને તમારે લખીને તમારી ઈમેલ આઈડીથી ઓકે, તો તમારી યુટ્યુબ ચેનલ આરામથી ખુલી જાય મિત્રો બરોબર। કેમ કે આપણે મિત્રો ઘણા પાસવર્ડ આપણે ભૂલી જઈએ છીએ મિત્રો બરોબર। 1 થી 2 મહિના જેવું થાય એટલે આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ। તો પાસવર્ડ મિત્રો તમારે ભૂલાય ના હોય તો કોઈ કાગળમાં લખીને અને તમારે મેલી દેવાય, નકર તમારા ફોનમાં સેવ કરી લેવાય, નકર તમને યાદ રહે ને એવો પાસવર્ડ મરાય મિત્રો બરોબર। ઓકે, તો આજની માહિતી હતી મિત્રો આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ જોવાની। તો આ વિડીયો મારા ભાઈ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળશું બીજા નવા વિડીયોમાં, એટલે કરા જય માતાજી।